જય માતાજી મિત્રો, આજ છે મારો પહેલો બ્લોગ। આજ તો સવારમાં ઉઠી ગયા હતા, કેમ કે આજ બહાર જવાનું છે। આપણે જઈએ છીએ નહાવા, નઈને થઈ ગયા છે રેડી। હોય ભાઈબંધ આવશે એટલે બહાર જવાનું છે। ભાઈબંધ આવી ગયો છે એટલે ભાઈબંધ મારો આવ્યો તો લેટ, એટલે હું ગયો દુકાને બેસવા, કારણ કે કંટાળો ઘેર આવતો એટલે દુકાને ગયો। મારા ભાઈબંધ આવી ગયો એટલે સાવલી ભણી આજે એની સાસરીમાં જવાનું હતું, કામ હતું એટલે મસામાં ગયા। પછી આગળ જઈને પેટ્રોલ પંપે ગયા। પછી 300નું પેટ્રોલ પુરાવ્યું, મારા ભાઈને ગૂગલ સ્કેન કરી। પછી અમે આગળ નીકળ્યા એટલે વરસાદ ચાલુ થઈ ગયો એટલે આગળ ઊભા રહ્યા। વરસાદ ચાલુ હતો એટલે રાહ જોઈ વરસાદ બંધ થવાની। પછી વરસાદ બંધ થયો એટલે અમે ચાલ્યા। પછી આગળ ગયા ત્યાં તો રેલવે ફાટકે રેલ આવી હતી એટલે થોડીક ઊભા રહ્યા। રેલ આવી પછી અમે ચાલ્યા પાછા। પછી આગળ જતા હતા ત્યારે મહીસાગર નદી આવી ગઈ। મહીસાગર નદીને દર્શન કરીને અમે આગળ નીકળી ગયા। પછી આગળ આવી ગયા ભાઈબંધની સાસરીમાં। ભાઈબંધની સાસરી 5 કિલોમીટર દૂર હતી। પછી આવી ગયા ભાઈબંધની સાસરીમાં આવીને થોડીક વાર બેઠા। પછી જમીને પછી અમે નીકળી ગયા ઘરે જવા। ઘરે જતા હતા ત્યારે રસ્તામાં મંદિર આવ્યું। મંદિરના દર્શન કરવા માટે અમે અંદર ગયા। પછી દર્શન કરીને પાછા આવ્યા। પછી ઘરે જવા નીકળી ગયા। ઘરે આવતામાં હમણાં 1-2 કલાક થઈ ગયા હતા। સાંજે ઘરે આવ્યા પાછા। તમે જોઈ શકો છો આ મારા ઘરનો વ્યૂ છે। પછી ઘરે આવીને જોયું તો વરસાદ ચાલુ થઈ ગયો હતો, એટલે મેં વિડીયો ફટાફટ ઉતારી લીધી। તમને કેવો લાગ્યો મારો બ્લોગ કોમેન્ટ કરજો અને સાથે જોડાવા માંગતા પછી અમે સબસ્ક્રાઈબ કરજો। હું ડેલી 10 દિવસ બ્લોગ યુટ્યુબમાં એડ કરીશ। જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ।